વડોદરામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી સંકલન સમિતિની બેઠક પૂર્ણ થઈ છે। બેઠક બાદ જિલ્લાના ધારાસભ્યોએ સંતોષ માન્યો। સીએમને પત્ર લખનારા બે ધારાસભ્યોને પણ આજની કામગીરીથી સંતોષ છે। શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બેઠકને સકારાત્મક ગણાવી છે। નારાજગી અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું મહત્વનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું છે કે કલેક્ટર સાથે અમારી કોઈ જ નારાજગી નથી। જૂના અને નવા બંને પ્રશ્નો રજૂ કર્યા છે। ઝડપી કામગીરીના નિર્દેશ આપવામાં આવ્યા છે। તો ગટર પાણી સહિતની પડતર સમસ્યાઓ અંગે પણ તેઓએ રજૂઆત કરી। તેઓએ કહ્યું કે આજની બેઠક ખૂબ જ સકારાત્મક રહી છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે મને ખાતરી છે કે રજૂઆતો થઈ છે તેનું નિરાકરણ લાવવામાં આવશે। વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ આજે પહેલી સંકલન મળી હતી। સાવલીના ધારાસભ્યએ આજે બેઠક છે સંકલનની તેને ફક્ત અને ફક્ત કામગીરી ગણાવી હતી કે એકદમ ખાલી આ બેઠકનું આયોજન કરવામાં આવે છે પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી। વાઘોડિયાના ધારાસભ્ય સંકલનની બેઠકમાં હાજર રહ્યા હતા। તેમની સાથે વાત કરીશું। બાપુ, કયા પ્રશ્નોની રજૂઆત કરી? જૂના પ્રશ્નોનું જ નિરાકરણ લાવવા માટેની વાત થઈ છે કે નવા પ્રશ્નો પણ રજૂ કર્યા છે? આજે બિલકુલ અમે જૂના પ્રશ્નોની ચર્ચાઓ કરી છે। નવા પ્રશ્નો બિલકુલ અમે આપતા નથી, કારણ કે વાઘોડિયાની અંદર 2 વર્ષ જેવું થવા આવ્યું નગરપાલિકા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપ્યા પછી આની અંદર ખૂબ જૂની 82-83ની સાલમાં બનેલી ગટર, જેના કારણે આજે પોપ્યુલેશન પણ વધી ગયું અને ગટરો ઉભરાવાનો ખૂબ મોટો પ્રશ્ન। ગામની અંદર દરેક ફળિયામાં ગટર ઉભરાય, મેઇન રોડ રસ્તા ઉપર પાણી ભરાય અને ખૂબ બદબૂ મારતી હોય અને ગ્રામજનોની વારંવાર રજૂઆત અમારી પાસે આવતી હોય અને આ એક ગંભીર પ્રશ્ન હતો। એ ઘણા સમયથી જમીન ફાળવણી માટે થઈને આ બધા કામો અટકેલા હતા। એ કામોનું આજે માન્ય કલેક્ટરશ્રીએ ચલણ આપી અને પૈસા ભરવાનો હુકમ કરી દીધો છે। એ પછી અમારા જે 52 ગામ મહીસાગર પાણી પુરવઠાની યોજના કે જે મહીસાગર નદીના કાંઠે સ્મશાનની બાજુમાં થી પાણી લઈ અને ફિલ્ટર કરીને આપવામાં આવતી આ યોજનાઓ છે। 150 કરોડ જેટલી મોટી રકમ સરકારશ્રીએ ફાળવેલી, પણ જે તે વખતે જે કંઈ ભૂલ કરી એના કારણે આ પાણી લોકો પીતા નથી। એટલે એ પણ અમારી બહુ જૂની રજૂઆત હતી કે આની અંદર મહીસાગરની અંદર એક નવો ફેન્ચવેલ બનાવવામાં આવે, કારણ કે દરેક 52 ગામમાં પાણી પુરવઠાની જે યોજના છે એનું નેટવર્ક આખું તૈયાર છે, પરંતુ પાણી લોકો પીતા નથી અને વારંવાર ગ્રામજનોની રજૂઆત આવતી હોય છે। એની પણ આજે કલેક્ટરશ્રીએ દરખાસ્ત। તો વડોદરાના ધારાસભ્યોની નારાજગી મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષે મૌન સેવ્યું છે। જગદીશ વિશ્વકર્માએ આ અંગે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। એમએલએની નારાજગી અંગે પૂછાતા કંઈ પણ બોલવાનું તેઓએ ટાળ્યું હતું। વડોદરાના પાછી એમએલએ સંકલન બેઠકમાં પહોંચ્યા નથી। સરકાર દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો, સંગઠન દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો છે? કેમ? થેન્ક યુ।